અમદાવાદમાં સરદાર સ્મારક પર યોજાયેલ કોંગ્રેસની CWCની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા. કોંગ્રેસ વર્ષ 2025નું વર્ષ સમર્પણ વર્ષ તરીકે ઉજવશે. એટલું જ નહીં, સમગ્ર દેશના સંગઠનમાં કોંગ્રેસ ધરમૂળથી ફેરફાર કરશે. કોંગ્રેસ બૂથથી લઈ અને પ્રદેશ કક્ષા સુધી સંગઠનમાં ફેરફાર કરશે. જિલ્લા પ્રમુખોની જવાબદારી પણ વધશે. 4 કલાકની બેઠક બાદ તમામ CWC સભ્યોને પટેલ લાઈફ બુક આપવામાં આવી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું. બેઠક બાદ સચિન પાયલોટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે ઉદયપુર ડિક્લેરેશન 2022 લાગુ કર્યું છે. અમે લોકો સુધી જઈશું, દેશમાં જનચેતના ફેલાવીશું. અધિવેશનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉર્જાનું સંચાર કરીશું. રાષ્ટ્રીય અધિવેશન માટે આજે સવારે જ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે પ્રિયંકા ગાંધી આવતીકાલે અમદાવાદ આવશે. કાલે યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 1700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર વિશાળ VVIP ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ ન્યાયપથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ છે.